જો તમે તમારા બાળકોને ચોકલેટ, બિસ્કિટ કે પેપરમેન્ટ ખવડાવતા હોય તો ચેતી જજો. રાજકોટ શહેરમાંથી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે વાસી ચોકલેટ, બિસ્કિટ અને પેપરમેન્ટનો જથ્થો પકડી પાડ્યો છે. મનપાના આરોગ્ય વિભાગે રામનાથપરામાં દરોડા પાડીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી વાસી ચોકલેટ, બિસ્કિટ, પેપરમેન્ટ, ચીક્કી, જાંબુ, બેકરી આઇટમ વહેંચવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. 1250 કિલો માલનો આરોગ્ય વિભાગે નાશ કર્યો હતો. શહેરના રામનાથપરામાં આવેલા લક્ષ્મી સ્ટોર નામના હોલસેલરને ત્યાં આ દરોડા પાડવામાં આવ્યા હતા. કેટલાક જથ્થાનો નાશ કરાયો હતો તો કેટલાક જથ્થાના નમૂના લેવામાં આવ્યા હતા. મહત્વનું છે કે પકડાયેલી સામગ્રીમાં ચોકલેટના ઇન્જેક્શન પણ મળી આવ્યા હતા. આ ચોકલેટ સિરપ બાળકોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર છે, ત્યારે આ ચોકલેટ ઇન્જેક્શનમાં પણ લેબલિંગ નહીં હોવાનું સામે આવ્યું હતું. રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા ફૂડ વિભાગ દ્વારા આજે રામનાથપરા શેરી નંબર 1માં લક્ષ્મી સ્ટોર્સ નામના એક પેઢી ઉપર આજે ચકાસણી હાથ ધરવામાં આવેલી છે. ચકાસણી દરમિયાન માલુમ પડે છે કે સદર વેપારી મયુરભાઈ છે તે પેઢી ઉપર ચોકલેટ, પીપર, કન્ફેક્શનરી, બેકરી આઇટમનું હોલસેલ વેચાણ કરે છે. અંદર જતાં અમને માલુમ પડે છે કે ઘણી પ્રોડક્ટો છે કે જેની અંદર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક પ્રમાણે જે લેબલ પ્રોવિઝન હોવું જોઈએ લેબલ જ નથી. ઘણી પ્રોડક્ટો એવો છે કે જેમાં એક્સપાયર થઈ ગઈ હોય છે, એની ઉપર માર્કરથી ટેમ્પરિંગ કરવામાં આવ્યું છે. ઘણી ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ છે જે ચાઇનાથી ઇમ્પોર્ટ થતી હોય તો ઇમ્પોર્ટર તરીકે ખરેખર એની અંદર ઇમ્પોર્ટરનું નામ, સરનામું હોવું જોઈએ, FSSAI લોગો, FSSAI નંબર હોવો જોઈએ. એ કોઈ પણ વસ્તુ જોવા મળેલ નથી. અને ઘણી પ્રોડક્ટો એવી છે કે જે અતિશય કલરનો ઉપયોગ થયો હોય છે અને એની ઉપર પણ લેબલની અંદર કોઈ પણ જાતની ઇન્ફોર્મેશન હોતી નથી. આ તમામ પ્રકારની આશરે 1250 કિલો જેટલી જે પ્રોડક્ટો છે અત્રે અમને જોવા મળેલ છે. હાલ છે આ તમામ પ્રકારની પ્રોડક્ટ છે એનો અમે ડિસ્કાર્ડ કરશું, એનું સેમ્પલિંગ કાર્યવાહી કરશું. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક પ્રમાણે જે કાંઈ પ્રાથમિક કામગીરી કરવાની થશે એ તમામ પ્રકારની કામગીરી કરશું.